સુરત ખાતે આવેલી પાસપોર્ટ હેડ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના પગલે મહેસાણામાં વિસનગર રોડ ઉપર આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસને એલર્ટ કરવામાં આવતા અફરાતફરી મચી ગઈ હતી અને આ બાબતે ગંભીરતા સમજીને તાત્કાલિક અસરથી પોસ્ટ ઓફિસ ખાલી કરાવવામાં આવી હતી। આ અંગે પોસ્ટ માસ્ટર શ્રી R.M. રબારીએ જણાવ્યું હતું કે આ બાબતે અમને અમારી હેડ ઓફિસથી સવારે 10:58 વાગે ઈમેલ આવ્યો હતો કે સુરત પાસપોર્ટ હેડ ઓફિસ ખાતે મેલ આવ્યો હતો કે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે। તેના અનુસંધાને અમે મહેસાણા પોલીસ કંટ્રોલને જાણ કરી છે, જેના પગલે પોલીસે ડોગ સ્ક્વોડ સાથે તપાસ હાથ ધરી છે। ધમકીના સમાચાર મળતા જ મહેસાણા જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને SOG, LCB અને ડોગ સ્ક્વોડની ટીમોએ પોસ્ટ ઓફિસના દરેક વિભાગમાં તપાસ શરૂ કરી હતી। આ રીતે અચાનક પોસ્ટ ઓફિસ ખાલી કરાવતા અને પોલીસના કાફલાને જોઈને સ્થાનિક લોકો અને ગ્રાહકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને પોલીસ દ્વારા સમગ્ર પોસ્ટ ઓફિસમાં ભારે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર પ્રકાશ સોની।